જય માતા મિત્રો, મહેપતસિંહ બાબુને તમારી આજે સર્વસમાજ ટીમને જરૂર પડી છે. તમે જે મિત્રો વિડીયો જુઓ છો નથી જોતા શેર કરજો. હા, બાપુને મદદ જરૂર કરજો. ને આ શું મદદ છે તેમણે આ વિડીયોની અંદર બતાવ્યું છે. તો ચાલો આપણે વિડીયો જોઈશું. નમસ્કાર, કેમ છો? હોપફુલી બધા મજામાં છે. અને ઘણા દિવસો બાદ આપણે ફેસબુક લાઈવના માધ્યમથી ભારતના સૌથી મોટા અનાથ બાળકોના જે ઘર બની રહ્યા છે એના અપડેટ માટે લાઈવ આવ્યા છીએ. અને ખૂબ જ સરસ, ખૂબ જ ફાસ્ટ અને ખૂબ જ ઝડપથી આપણે આપણા લક્ષ્યાંક સુધી ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અને બહુ બધો સહકારનો જરૂર પડવાની છે. એટલા માટે જેટલા બી લોકો વિડીયોમાં જોડાઈ રહ્યા છે તમામને અપીલ કે ફટાફટ શેર કરવાનું શરૂ કરજો, કારણ કે ખૂબ જ ઝડપથી આપણે આ વિડીયોને લોકો સુધી પહોંચાડવાનો છે. અને જે બી મિત્રો આજે જોડાઈ રહ્યા છે એમને ખાસ અપીલ કે આવતા 10 મિનિટ સુધી આ વિડીયોની અંદર જોડાવાનું છે. એટલે વિડીયો આખો જોવાનો છે, તો જ કદાચ મારી વાત છે એ લોકો સુધી પહોંચશે. સો આપણે છીએ અત્યારે ભારતના સૌથી મોટા અનાથ બાળકોના ઘરના જે અત્યારે કામનું કન્સ્ટ્રક્શન ચાલુ છે એ જગ્યા પર, અને સીધા દ્રશ્યો તમને બતાવી દઈએ. આ છે આપણું શિક્ષણ એજ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ 2, જે હાલ ખૂબ જ ઝડપથી પ્રગતિ પર છે. તમે વિડીયો જોઈ રહ્યા છો. અત્યારે લાસ્ટ સ્ટેજમાં છે, પાયાના અંતિમ ચરણની અંદર પાયાનું કામ બાકી છે. અને લગભગ 75% કામ પાયાનું પૂર્ણ થઈ ગયું છે. તમે જે કોલમો જોઈ રહ્યા છો, કોલમો બધા બહાર આવી ચૂક્યા છે અને ખૂબ જ વિશાળ, મતલબ તમે જોઈને અંદાજો લગાવશો પાયાનું જે કામ છે, તમે જોઈને અંદાજો લગાવશો કે કઈ ક્વોલિટીની અંદર આખું આ કામ થઈ રહ્યું છે. સો અત્યારે આ જે બિલ્ડિંગ બની રહી છે એના તમે કોલમો ગણીને થાકી જશો. 104 કોલમની બિલ્ડિંગ બની રહી છે, એ પણ અત્યાધુનિક અને એ પણ 6 માળની. એટલે ખૂબ વિશાળ કામ છે, ખૂબ મોટું કામ છે. અત્યારે લગભગ 75% કામ પાયાનું પૂર્ણ થઈ ગયું છે અને છેલ્લો પડાવ બાકી છે આ ભાગ, જ્યાં અત્યારે 400 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. મિત્રો એકવાર વિડીયોને શેર કરજો. અત્યારે આ છેલ્લો ભાગ બાકી છે અને લગભગ આવતા 15 દિવસની અંદર આ બધા જ નો જે ચોથા ભાગનો જે કોલમનો ભાગ બાકી છે એ પૂર્ણ થશે. એટલે એના માટે આપણે અત્યારે ખૂબ જ અર્જન્ટલી સિમેન્ટની આવશ્યકતા છે. અત્યારે તમે જોઈ શકો છો, થોડા દિવસ પહેલા તમને બતાવ્યું હતું, 7 દિવસ પહેલા ફેઝ 3નું જે પૂર્ણ કામ અને એના કોલમો ભરવાની કામગીરી ચાલુ હતી. અને અત્યારે ફેઝ 3 સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. ફેઝ 3નું પૂરણ પણ પતી ગયું છે. કોલમો તમામ બહાર આવી ચૂક્યા છે. અત્યારે ખોદવાનું ચાલુ છે કામ ફેઝ 4નું. આ છે ફેઝ 2 અને શરૂઆતમાં પાછળના ભાગે દેખાયેલો છે ફેઝ 1 અને ફેઝ 4 અત્યારે ખોદવાનું ચાલુ છે. તો અત્યારે 500 થી પણ વધારે મિત્રો જોડાયા છે. મિત્રો એક અપીલ છે અને ખૂબ જ જરૂરી અપીલ છે. અર્જન્ટલી 3000 બેગ સિમેન્ટની જરૂર પડવાની છે આવતા 2 દિવસમાં, કારણ કે આજે જ સાંજ સુધીમાં આપણું ખોદકામ પૂર્ણ થઈ જશે અને કાલે અને પરમ દિવસ 2 દિવસ કદાચ એનું ડ્રેસિંગ ને બધું થશે. અને 16 તારીખથી ત્યાં પીસીસી શરૂ થશે અને 17 તારીખથી ત્યાં કોલમો ભરવાની કામગીરી શરૂ થવાની છે. એટલે ખૂબ જરૂરી વાત છે, ખૂબ અર્જન્ટ વાત છે. વિડીયોને શેર કરવાનો છે. અને આજે મારી એવી અપીલ છે કે 3000 મિત્રો પાસેથી મારે 3000 બેગ સિમેન્ટની જરૂર છે અને ઈચ્છું છું આ લાઈવના માધ્યમથી જ આપણને એ સહકાર આપવાનો શરૂ થઈ જાય. દરેક મિત્ર વધારે ના આપી શકે તો 400 રૂપિયાનો સહયોગ કરજો. 26 કરોડ રૂપિયાનો ખર્ચો છે, રોજ 4-5 લાખનો ખર્ચો છે. એટલે તમે અંદાજો લગાવી શકો છો કે 4-5 લાખ રૂપિયા ડોનેશન શક્ય નથી, પણ કોઈ પણ ભોગે આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ. કામ એક સિંગલ દિવસ પણ બંધ રાખતા નથી. ખૂબ જ ઝડપથી કામ ચાલુ છે. એટલે હાલ આપણે અપીલ કરીએ કે જેટલા બી મિત્રો લાઈવમાં જોડાઈ રહ્યા છે, ખાસ કરીને ઓછામાં ઓછા 3000 મિત્રો આ કામની અંદર અમને સહયોગ આપે ને દરેક મિત્ર ઓછામાં ઓછા 400 રૂપિયા એક સિમેન્ટની બેગ માટે સહકાર આપે. તો કોન્ટ્રીબ્યુશન આપણે શરૂ કરી દઈએ છીએ હવે. તો તમે ફોન પે, ગૂગલ પે થી કામ શરૂ કરી દો. ચલો, મનીષભાઈ પટેલ તરફથી આપણને એક બેગ સિમેન્ટ આવી ચૂકી છે, શરૂઆત થઈ ચૂકી છે. થેન્ક યુ સો મચ મનીષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને 3000 બેગમાંથી એક બેગ સિમેન્ટની આવી ચૂકી છે. તો હવે શરૂઆત તમારે કરવાની છે. અને કદાચ કોઈ 400 રૂપિયા ના આપી શકે, કોઈ એટલા સક્ષમ ના હોય, તો તમે 100 રૂપિયા પણ આપી શકો છો, તમે 40 રૂપિયા પણ આપી શકો છો. ખર્ચ ઘણો મોટો છે,
સ્ટીલનો ખર્ચ જવા દો, કદાચ હું આંકડો નહીં બોલું કારણ કે એ શક્ય નથી. રેતી અને કપચી પણ એટલી છે, મજૂરી પણ એટલી છે, પણ હાલ અત્યારે ફક્ત સિમેન્ટ ઉપર ફોકસ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ વિડીયો 3000 લોકો એવા લોકો જુએ જે માત્ર વધારે નહીં પણ એક થેલી સિમેન્ટ માટે સહયોગ કરે. ધરમભાઈ ચૌહાણ તરફથી બીજી એક થેલી સિમેન્ટનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે, એટલે 2 બેગ સિમેન્ટનું યોગદાન આવી ચૂક્યું છે. 1 અને 1 2 આવા 3000 લોકો જોઈએ છે ભાઈ. બહુ અઘરું છે પણ અશક્ય નથી. જો બધા જ સહકાર સહયોગો આપે તો સરળતાથી. ચલો બીજી પણ એક થેલી સિમેન્ટની સહયોગ આવી ગઈ છે. MD કુકડિયા, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. 3 બેગની સહાયતા પ્રાપ્ત થઈ ચૂકી છે. હું ઈચ્છું છું વધુમાં વધુ લોકો શેર કરે. ચલો પાર્થ ગરજા તરફથી પણ એક ત્રીજી બેગનો સહયોગ આવી ગયો છે. થેન્ક યુ સો મચ. સુમિત આંબલિયા તરફથી પણ 1 બેગ સિમેન્ટનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર. 1 2 3 4 ને 5 ધરમ ચૌહાણ, મનીષ પટેલ, અર્જુન પરમાર, સુમિત આંબલિયા, પાર્થ ગજ્જર અને MD કુકડિયા, આ તમામ લોકોએ 1 બેગ સિમેન્ટ માટે સહયોગ આપી દીધો છે. બહુ બધો આભાર તમારો, બહુ બધો આભાર. 3000 લોકોની જરૂર છે. ઘનશ્યામભાઈ ચૌહાણ તરફથી પણ 500 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. આપણે આવતા અડધો કલાક સુધી આ વિડીયો ચલાવશું અને આશા રાખીએ મહત્તમ સિમેન્ટ માટે સહકાર આપણને પ્રાપ્ત થઈ જાય, કારણ કે ખૂબ જ અર્જન્ટલી તમે જોઈ શકો છો. તમને જગ્યા બતાવી દઈએ. પાયાનું ખોદકામ લગભગ હવે 7 સુધીમાં પૂર્ણ થવાનું છે અને પરમ દિવસે અહીંયા ડ્રેસિંગ સર થશે, PCC થશે, ત્યારબાદ કોલમ ભરવાની કામગીરી શરૂ થશે. એટલે આશા રાખીએ કે ફટાફટ જેટલા લોકો જોડાઈ રહ્યા છે. સંકેત મકવાણા તરફથી પણ આપણને 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થઈ ગયો છે. અર્પિતભાઈ સુથાર તરફથી પણ સહકાર પ્રાપ્ત થઈ ગયો છે. પ્રવીણ વણકર કોઈ 200 પણ આપી રહ્યા છે, કોઈ 100 બી આપી રહ્યા છે. તમામનું સ્વાગત છે. 40 રૂપિયા પણ ચાલશે. ઘનશ્યામભાઈ ચૌહાણ, થેન્ક યુ સો મચ. અને સહકાર ફટાફટ આપવાનો શરૂ કરજો. 800 લોકો લાઈવ છે. જે લોકો સહકાર નથી આપી શકતા એ વિડીયોને શેર કરી દેજો અને લિંક કોપી કરીને એવા 5-10 લોકોને મોકલજો, જેથી કરીને તમે મતલબ એમને કહી શકો કે તમે વધારે નહીં તો 1 બેગ સિમેન્ટ માટે સહકાર આપો. ખર્ચ ખૂબ વિશાળ છે, ખૂબ મોટો છે અને અત્યારે જે યોગદાન આવી રહ્યું છે એ બી આપણે કહી દઈએ. યશ પટેલ તરફથી આપણને સહકાર પ્રાપ્ત થઈ ગયો છે. થેન્ક યુ યશભાઈ. મહેન્દ્રભાઈ પ્રજાપતિ તરફથી પણ આપણને 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. સાથે જ જિગ્નેશભાઈ તરફથી પણ આપણને 1 બેગ સિમેન્ટનું યોગદાન આપણને પ્રાપ્ત થઈ ગયું છે. થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ. મુકેશભાઈ ઠાકોર તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. મનોજ રાજ તરફથી પણ આપણને 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. સો આ બધા દાતાઓ છે જે આપણને લાઈવની અંદર સહકાર આપી રહ્યા છે. લક્ષ્યાંક ઘણું મોટું છે, બહુ મોટા. 3000 લોકો એવા 400 રૂપિયા આપે એવા શોધવા એટલે બહુ અઘરું કામ છે. પણ મને વિશ્વાસ છે કે કોઈ પણ ભોગે આજે જે લોકોએ મતલબ ઈચ્છા છે કે ભાઈ જે લોકો 400 રૂપિયાનો સહયોગ આપી શકે છે એમને કંઈ ફરક નથી પડતો, વાંધો નથી આવતો. 400 રૂપિયા બીજા કોઈ કામ પાછળ બી ખર્ચી નાખતા હોય છે, પણ એ લોકોને ખાસ અપીલ કે આજે વધારે નહીં તો 1 બેગ સિમેન્ટની આવશ્યકતા છે. અત્યારે બહુ સાચી વાત કરું તો બહુ મહેનત લાગી રહી છે અને કઈ રીતે ચાલી રહ્યું છે આઈ ડોન્ટ નો. બસ પ્રયત્ન કરી રહ્યો છું, બેસ્ટ આપી રહ્યો છું અને કોઈ પણ ભોગે 2000 બાળકોનું જે સપનું જોયું છે અને એ પણ સપનું એવું છે કે મારે 2024માં જ પૂરું કરવું છે. મારી ઈચ્છા છે કે 2024ના વર્ષમાં જ મારી પાસે બીજા 2000 બાળકો આવી જાય. અત્યારે જે 600 બાળકો છે પણ આ વર્ષમાં 2000 બાળકો મારી પાસે હોય, અહીંયા રહેતા થઈ જાય એવું સપનું છે. એટલે એના માટે દિવસ રાત અહીંયા કામ કરાવી રહ્યો છું અને કોઈ પણ ભોગે આપણે પૂરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હાર્દિકભાઈ દરબાર તરફથી પણ 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. ગોવિંદભાઈ ઠાકોર તરફથી પણ આપણને યોગદાન પ્રાપ્ત થયું છે. દીપક હપલિયા તરફથી પણ 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. જિગ્નેશભાઈ થેન્ક યુ સો મચ. અને ઘણા બધા બીજા લોકો છે જે યોગદાન આપી રહ્યા છે. DR પ્રજાપતિ એમના તરફથી 50 રૂપિયાનું યોગદાન. તમે 5 રૂપિયા બી આપી શકો છો, એવું નથી કે તમારી પાસે જો 400 રૂપિયા નથી તમે 10 રૂપિયા આપશો તો પણ ટીપે ટીપે સરોવર ભરાશે. હર્ષદભાઈ સોઢા તરફથી 100 રૂપિયા છે. સુરેન્દ્ર પટેલિયા તરફથી 200 રૂપિયા છે. કોઈ 5 રૂપિયા પણ આપી રહ્યું છે. થેન્ક યુ. તમારો 5 રૂપિયા બી કદાચ માની લો 5000 લોકો એવા છે જે 5 રૂપિયા આપે છે તો 25000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થાય તો 25000માં ઘણી બધી સિમેન્ટની બેગ આવી જાય. એટલે 5 રૂપિયા પણ તમારા બહુમૂલ્ય છે. 1 રૂપિયો બહુમૂલ્ય છે. અને આ 26 કરોડ રૂપિયા કોઈ એક વ્યક્તિ ક્યારે નથી આપવાનો. ટીપે ટીપે આપણે કામ કરવાનું છે, ટીપે ટીપે સરોવર ભરવાનું છે અને ખૂબ મહેનતથી આપણે આ બિલ્ડિંગ બનાવવાની છે. કારણ કે અશક્ય આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર જે બનાવવાનું સપનું જોઈ રહ્યા છે
એ અશક્ય જેવું છે, પણ આપ બધા મારી સાથે છો એટલે પૂરું થઈ જવાનું છે, મને પૂર્ણ વિશ્વાસ છે. વિપુલ પાનસેરિયા તરફથી 3 બેગ 1200 રૂપિયા નાખી દીધા છે. વિપુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈ એક એવી વ્યક્તિ છે છેલ્લા 365 દિવસની અંદર લગભગ 300 દિવસ એમનું યોગદાન છે. વિપુલભાઈ પાનસેરિયા 365 દિવસમાં લાસ્ટ 300 દિવસ એમનું યોગદાન રહ્યું છે. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા પર ડે, એવરી ડે નાની નાની રકમ એમની ઓલવેઝ કંઈક ને કંઈક મદદ હોય છે. તો વિપુલભાઈ તમને ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે સતત અને વારંવાર અવિરત અમને તમે મદદ કરી રહ્યા છો. વનરાજસિંહ અકબરી તરફથી પણ 1 બેગ સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થઈ ગયો છે. રાજ પરમાર પ્રવીણભાઈ તરફથી પણ 200 રૂપિયાનો સહકાર છે. દિલીપ શર્મા તરફથી છે. રમેશભાઈ ચૌધરી તરફથી પણ આપણને સહકાર પ્રાપ્ત થયો છે. ઠાકોર પટેલ તરફથી પણ 400 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. કુણાલસિંહ મકવાણા તરફથી પણ 1 બેગ સિમેન્ટ 400 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. તો સતત અવિરત આ જે લિંક છે એ અટકવી ના જોઈએ અને એવા 3000 નામ આ આજના લાઈવની અંદર ઉમેરા જવા જોઈએ. નંબર એ છે 876 8888 088 876 88 88 088 પર તમે સીધું યોગદાન આપી શકો છો. સ્ટાર્સ થકી પણ તમે જે કદાચ જે બહાર છે, જે ઇન્ડિયા બહાર છે ને ફોન પે ગૂગલ પે તરત નથી કરી શકતા, એ લોકો તરત સ્ટાર્સનું જે ઓપ્શન છે ગીવ સ્ટાર્સ, ત્યાં તમે સ્ટાર્સ આપીને પણ અમને મદદ કરી શકો છો. તમે જે ઇન્ડિયા બહારના લોકો છે એ 10,000 સ્ટાર આપી શકે છે, 20,000 સ્ટાર્સ આપી શકે છે અને એ સ્ટાર્સ થકી અમને ફેસબુક તરફથી અમને એક ફંડ મળશે. સો તમે સ્ટાર્સ આપીને પણ અમને યોગદાન આપી શકો છો. સાથે જ ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એકાઉન્ટ નંબર પણ નાખી દીધો છે, તો તમે એ એકાઉન્ટની અંદર પણ તમે સીધું શિક્ષણ કલ્યાણ સંકુલનું જે એકાઉન્ટ છે એમાં પણ તમે સીધું યોગદાન આપી શકો છો. આશા રાખીએ છીએ આજે એ 3000 લોકો એ આ કામની અંદર સહયોગ પ્રાપ્ત કરવા માટે અમને મદદ કરે. અશ્વિનભાઈ રાઠોડ થેન્ક યુ સો મચ. ભૂપેન્દ્રભાઈ યાદવ 100 રૂપિયા થેન્ક યુ. પપ્પુભાઈ પરમાર તરફથી 100 રૂપિયા છે. અમર પરમાર તરફથી 100 રૂપિયા છે. રવિરાજ ઢાકડા તરફથી પણ 1 બેગ સિમેન્ટ 400 રૂપિયાનું સહયોગ પ્રાપ્ત થયો છે. ધર્મેન્દ્રભાઈ ચાવડા તરફથી છે. મુકેશભાઈ પટેલ તરફથી 1 બેગ સિમેન્ટ. આર્યન રાત તરફથી 1 બેગ સિમેન્ટ છે. તો લગભગ કહી શકાય કે 25 થી 30 બેગ સિમેન્ટ એ 40 બેગ સિમેન્ટનો સહયોગ પ્રાપ્ત થઈ ચૂક્યો છે એવું આપણે કહી શકીએ. તો સંખ્યા હજી ઘણી મોટી છે. 3000 સંખ્યા કરવાની છે. 15, 20, 25 થી કદાચ નહીં પહોંચી વળી આપણે કશું. વિપુલભાઈ તરફથી પણ 500 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. વિપુલ જોધીન, વિપુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. નરસિંહજી ઠાકોર તરફથી પણ પેટીએમ 400 રૂપિયા પ્રાપ્ત થયા છે. તમે કોમેન્ટ બી કરતા રહેજો, કોમેન્ટની અંદર પણ હું વાંચવાનો પ્રયત્ન કરીશ. નરસિંહજી ઠાકોર થેન્ક યુ સો મચ, 400 રૂપિયા મળી ગયા છે તમારા. અને જે બી લોકો ફોન પે માં લખી રહ્યા છે એ પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો, પેટીએમ કરી રહ્યા છે એ પણ કોમેન્ટ કરતા રહેજો. અને યશ પટેલ તરફથી 2500 સ્ટાર્સ આપણને પ્રાપ્ત થયા છે. યશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. 2500 સ્ટાર્સ ધેટ મીન્સ અમારા માટે એ 2000 રૂપિયા છે. તો 2000 રૂપિયાની અંદર તમે સમજી શકો છો કે 5 બેગ સિમેન્ટ અમને મળી શકે છે. તો તમે સ્ટાર્સ આપીને પણ અમને સીધી મદદ કરી શકો છો. તો જે ઇન્ડિયા બહારના લોકો છે એ સ્ટાર્સ આપીને અમને મદદ કરે. જીક્સ પટેલ તરફથી પણ 99 સ્ટાર્સ મળ્યા છે. ધેટ મીન્સ આપણા માટે 70-80 રૂપિયા છે. તો એ તમારો ખૂબ ખૂબ આભાર છે. અને અત્યારે 850 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તમને થોડું કામ પણ બતાવવાનો પ્રયત્ન કરીએ. અત્યારે જે સ્પીડથી કામ ચાલી રહ્યું છે, કોલમો તમે જોઈ શકો છો અને ખૂબ વિશાળ, ખૂબ હેવી કોલમો બની રહ્યા છે અને ખૂબ મોટા પાયે જે બિલ્ડિંગની કેપેસિટી છે 10 માળની બિલ્ડિંગ બને એ ટાઈપનું આપણું કન્સ્ટ્રક્શન ચાલુ છે. અત્યારે આજ 7 સુધીમાં લગભગ ખોદવાનું કામ પૂર્ણ થઈ જવાનું છે. ખૂબ ઝડપથી કામ આગળ વધી રહ્યું છે. લંબાઈ પહોળાઈ ટોટલ 150 ફૂટ છે. 150 ફૂટ બાય 150 ફૂટ. ખૂબ વિશાળ બાંધકામ છે. અને અત્યારે પાછળ તમે જોઈ રહ્યા છો ઈંટો પણ બનવાની ચાલુ છે અને ઈંટોનો પણ ઘણો મોટો સ્ટોક આપણી પાસે અવેલેબલ થઈ ગયો છે. જ્યાં સુધી આપણી આ પાયા બહાર આવશે ત્યાં સુધી આપણી પાસે લગભગ 10 લાખથી વધારે ઈંટોનો સ્ટોક હશે. અત્યારે પાછળ આપણે ઈંટોનું પણ કામ શરૂ કરી દીધું છે, જેથી કરીને આપણે કોઈ જગ્યાએ અટકીએ નહીં. અને લગભગ જ્યારે ચણતર કામ શરૂ થશે ત્યારે એક હિસ્ટ્રી બનાવીશું આપણે. એક એવી હિસ્ટ્રી બનાવશું જે દુનિયા યાદ કરશે. અને એ પણ તમને હું વાત કરું, કોલમો લગભગ તૈયાર થઈ ચૂકી છે બધી. બસ હવે ગોઠવવાનું બાકી છે. આજે ખોદકામ પતી જાય એટલે તરત જ
કોલમ ગોઠવાની કામગીરી શરૂ થશે. તમે આ કોલમો જોઈને અંદાજો લગાવી શકો છો કે કઈ ગુણવત્તાવાળી બિલ્ડિંગ બનવાની છે. 900 થી વધારે મિત્રો જોડી ગયા છે. મિત્રો શેર કરજો અને 3000 મિત્રો આજે એક બેગ વધારે ના આપી શકો તો એક બેગ સિમેન્ટ માટે સહયોગ કરવાનો છે. અને અત્યારે આપણી પાસે લગભગ 7 થી 8 લાખ ઈંટોનો સ્ટોક થઈ ગયો છે. અને જ્યાં સુધી આ પ્લિન્થ બહાર આવશે, ચણતર શરૂ થશે, ત્યાં સુધી આપણી પાસે 10 લાખ ઈંટોનો સ્ટોક તૈયાર થઈ જશે. ખૂબ વિશાળ બાંધકામ માટે બધી જ વસ્તુઓ આપણે મેનેજ કરી રહ્યા છીએ અને કોઈ કામ કોઈ જગ્યાએ અટકે નહીં એ હેતુથી અત્યારે કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાની ઈંટો, બ્રિક્સ, 1 નંબર બ્રિક્સ. ક્વોલિટી તમને જોઈને આનંદ આવશે કે 1 નંબર ક્વોલિટી વાળી ઈંટો આપણી પોતાનું પ્રોડક્શન બની રહ્યું છે. અને અત્યારે પણ ઈંટોનું કામ પ્રગતિ પર છે. એનું નામ પણ આપણે લઈએ છીએ. અત્યારે 3000 મિત્રોની જરૂર છે જે 400 રૂપિયાનું યોગદાન આપે. અત્યારે બ્રિક્સ તમને લાઈવ બતાવીએ બનતી. જોઈ શકો છો અત્યારે લાઈવ બ્રિક્સ બની રહી છે. દરરોજ 15000 ઈંટોનું પ્રોડક્શન આપણા સંકુલમાં બની રહ્યું છે અને આપણે 50 લાખ કરતાં પણ વધારે ઈંટોની જરૂર પડવાની છે. તો 50 લાખ ઈંટો આપણા અહીંયા જ બનશે અને આપણે આપણી બિલ્ડિંગ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરીએ એના માટેની બધી જ તૈયારીઓ આપણા સંકુલમાં જ કરી દીધી છે કે કોઈ જગ્યાએ કશું અટકે નહીં. જોઈ શકો છો ઈંટ કેવી રીતે બની રહી છે. દર 5 સેકન્ડની અંદર 8 ઈંટો બની રહી છે. એટલે 1 સેકન્ડમાં 1 ઈંટ કરતાં પણ વધારે એનું પ્રોડક્શન છે. બ્લોકનું પણ મશીન આવી ચૂક્યું છે અને જે આપણે આખા સંકુલની અંદર જે બ્લોક લગાવેલા છે એ આપણે જાતે જ અહીંયા મેન્યુફેક્ચર કરશું. કશું લગભગ બહારથી લાવવું નહીં પડે. અને અત્યારે ઈંટોનું કામ પ્રગતિ પર છે અને ઈંટોનો સ્ટોક થઈ રહ્યો છે. એટલે જ્યારે પણ આપણી ચણતર કામ શરૂ થાય એટલે આપણે કશું જ હોતું ના પડે. રેતીનો પણ સ્ટોક કરી રહ્યા છીએ અને બધી જ વસ્તુઓ આપણે ધ્યાન રાખીને કામ કરી રહ્યા છીએ. એટલે કશું જ આપણે બહારથી લાવવું નહીં પડે. આપણું કામ અવિરત ચાલશે અને આ બધું જ પોસિબલ ત્યારે બને છે જ્યારે તમે બધા અમને સહકાર આપો છો. 1200 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. સ્ટાર્સ પણ આવી રહ્યા છે. લગભગ 4200 સ્ટાર આવ્યા છે. એટલે કે આપણે કહી શકીએ કે 3000 રૂપિયાનું સહયોગ પ્રાપ્ત થઈ ચૂક્યો છે સ્ટારથી. તો એ પણ આપણા માટે એક સારી વસ્તુ છે. અત્યારે ચૌહાણ સુભાષ કુમાર તરફથી પણ 100 રૂપિયાનો સહકાર છે. ઉમેશ માછી તરફથી આપણને 1 ઈંટનો આપણે 1 થેલી સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. ઉમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ ચાનરિયા તરફથી 2 થેલી સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. 800 રૂપિયાનો સહયોગ. ચંદુભાઈ ઠાકોર તરફથી 1 થેલી સિમેન્ટનો સહકાર થયો છે. રમેશ પરસના તરફથી 500 રૂપિયાનું યોગદાન છે. રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ગોરધનભાઈ ઠાકોર તરફથી પણ 1 થેલી સિમેન્ટ માટે આપણને સહકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. નિલેશ નાર તરફથી પણ 1 થેલી સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. નરેશ બિલ્ડર તરફથી 100 રૂપિયા છે. દશરથભાઈ ચૌહાણ તરફથી 100 રૂપિયા છે. ધર્મેશ પટેલ તરફથી 1 બેગ સિમેન્ટનો સહકાર આપણને પ્રાપ્ત થયો છે. ભરતભાઈ ગોહેલ તરફથી પણ 1 થેલી સિમેન્ટ આપણને સહકાર પ્રાપ્ત થયો છે. પૂનમ મફતભાઈ જાદવ તરફથી 100 રૂપિયા છે. ડીએનજી બાપુ તરફથી 100 રૂપિયા છે. ધૈર્યભાઈ ભરવાડ તરફથી આપણને 2 થેલી સિમેન્ટનો સહકાર પ્રાપ્ત થયો છે. ધૈર્યભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ચૌહાણ કાંતિસિંહ તરફથી 200 રૂપિયાનો સહકાર છે. કપિલાબેન વસાવા તરફથી 51 રૂપિયાનો સહકાર છે. જસવીનભાઈ તરફથી 1100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. જસવીનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અનિલભાઈ પરમાર તરફથી 500 રૂપિયા છે. મનોજભાઈ ઠાકોર તરફથી 50 રૂપિયા છે. સો આ બધા કન્ટ્રીબ્યુશન આવી રહ્યા છે લાઈવમાં. અત્યારે 1000 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તો મિત્રો વિડીયોને શેર કરજો. દીપ પટેલ તરફથી 151 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. મહેન્દ્ર રાજપૂત તરફથી 50 રૂપિયા. હર્ષદભાઈ ચૌહાણ તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. શીલા ચેતન ગોસ્વામી તરફથી 100 રૂપિયા છે. સો આ બધું સહકાર આવી રહ્યો છે આપ બધા મિત્રોના સાથ અને સહકારથી. સો આશા રાખીએ છીએ કે આજે એવા 3000 લોકો અમને મદદ કરે જે માત્ર 1 બેગ સિમેન્ટનું યોગદાન આપી શકે. અને જે યોગદાન આપી શકે એ 5 રૂપિયા પણ આપજો, 1 રૂપિયા પણ આપજો. બની શકે. માની લો આપણા 7,38,000 ફેસબુક ફોલોવર મિત્રો છે. 7,38,000 અને 7,38,000 લોકો ફક્ત 2 રૂપિયા આપે ને તો લગભગ 3000 થેલી સિમેન્ટ આવી જાય. દરેક ચાહક મિત્ર ફક્ત 2 રૂપિયા આપે
સરળતાથી આપણું લક્ષ્યાંક પૂરું થઈ જાય. અને એ 7 લાખ મિત્રો જો દરરોજ 1 રૂપિયો આપે ને તો લગભગ આપણે કહી શકીએ આવતા 1 વર્ષની અંદર આપણા ફેસબુક ફોલોવર થકી માત્ર 1 રૂપિયો દરરોજ લેવાથી 1 વર્ષમાં 26 કરોડ રૂપિયા આપણે ભેગા કરી શકીએ. અને 26 કરોડ જે ખર્ચ છે એ સરળતાથી કોઈ પણ પ્રકારના મોટા દાન લીધા વગર આપણે પાર પાડી શકીએ. સો આ બધું જ શક્ય છે એકતાથી, આ બધું જ શક્ય છે એકતાની શક્તિથી, આ બધું જ શક્ય છે દરેકના નાના નાના યોગદાનથી. તો આ બધું પોસિબલ ત્યારે શક્ય બનશે જ્યારે દરેક વ્યક્તિ વિડીયો જોશે અને શેર કરશે, સાથે જ નાનકડું 1 રૂપિયો પણ યોગદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરશે. તમારો આપેલો 1 રૂપિયો પણ કઈ જગ્યાએ વપરાઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો. અને હાલ આપણું જૂનું સંકુલ બી બતાવી દઈએ તમને. આ છે આપણું જૂનું સંકુલ, જ્યાં આગળ 600 થી પણ વધારે બાળકો અત્યારે અભ્યાસ કરે છે, રહે છે, જમે છે અને બધી જ સુવિધાઓ ભોગવી રહ્યા છે. ઓલરેડી 4 માળનું બિલ્ડિંગ 7 કરોડથી પણ વધારે ખર્ચથી આપણે તૈયાર કરી દીધું છે અને 600 બાળકો અત્યારે મસ્ત મજાની જિંદગી જીવી રહ્યા છે, અનાથ બાળકો. અને એની પાછળ જ આપણે ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર બનાવવાનું શરૂ કરી દીધું છે, જ્યાં આગળ 2000 બાળકો માટે 221 મોટા રૂમ્સ બનવાના છે, 4 નાના હોલ બનવાના છે, 1 જમ્બો હોલ મોટો હોલ બનવાનો છે. એની સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બનવાની છે, એની સાથે ધોરણ 1 થી 12ની હાઈસ્કૂલ બનવાની છે, સ્કૂલ બનવાની છે. સો આ બધું જ આપ બધાના સાથ અને સહકારથી થવાનું છે. ટોટલ કન્સ્ટ્રક્શન જે સ્ક્વેર ફીટ છે એ 1,78,000 કરતાં પણ વધારે સ્ક્વેર ફીટનું કામકાજ છે. એટલે તમે અંદાજો લગાવશો કે કેટલો મોટો ખર્ચો થવાનો છે. મનોજભાઈ ભોઈ તરફથી પણ 100 રૂપિયાનો સહકાર છે. સો અત્યારે કોન્ટ્રીબ્યુશન સ્લો છે, પણ આશા રાખીએ કે આ જે વિડીયો છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને આપણને આ કામની અંદર યોગ્ય મદદ મળે અને સરળતાથી આપણે 3000 બેગ સિમેન્ટ માટે આપણી જે જરૂર છે એ આપણે પહોંચી શકીએ. સો પ્લીઝ વિડીયોને શેર કરવાનું શરૂ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે એના માટે અમને મદદ કરતા રહેજો. અત્યારે ખાસ ફોનપે, ગૂગલ પે અને પેટીએમ થકી તમે મદદ કરી શકો છો. સાથે જ મેં ડિસ્ક્રિપ્શનની અંદર બેંક ડિટેલ પણ આપી છે, તો એની અંદર પણ તમે ડાયરેક્ટ યોગદાન આપીને અમને મદદ કરી શકો છો. સો આશા રાખીએ છીએ કે આજે સાંજ સુધીમાં 3000 એવા લોકો અમને મદદ કરવા માટે આવે જે આ કામની અંદર અમને સહયોગ કરે. સો થેન્ક યુ સો મચ. વિડીયોને ખૂબ શેર કરજો, જોડાયેલા રહેજો. હજુ થોડા આપણે નામ બોલી દઈએ જે લોકોના સહયોગ આપણને પ્રાપ્ત થવાના શરૂ થયા છે. 2000 રૂપિયાનો સહયોગ પેટીએમમાં પ્રાપ્ત થયો છે 5 થેલી સિમેન્ટ માટે. થેન્ક યુ સો મચ. નામ બતાવતું નથી, એમનો અમે આભાર માનીએ છીએ. નિલેશભાઈ સંઘાણી તરફથી આપણને ગૂગલ પેમાં સહકાર પ્રાપ્ત થયો છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ. અત્યારે ઘણા બધા એવા નામ છે, કદાચ આપણે અત્યારે બોલી નથી રહ્યા કે નથી દેખાતા, પણ એ બધા લોકોનો આભાર માનીએ છીએ. અને 4500થી પણ વધારે સ્ટાર્સ પણ આપણને આ લાઈવની અંદર પ્રાપ્ત થયા છે. એટલે જે લોકો કદાચ સીધું યોગદાન નથી આપી શકતા એ સ્ટાર્સ પણ આપજો. એ સ્ટાર્સ પણ અમારા માટે મહત્વપૂર્ણના છે. અને અત્યારે ગૂગલ પેની પરિસ્થિતિ શું છે જોઈ લઈએ. કદાચ કોઈ ગૂગલ પેમાં એરર આવતું હોય તો હું તમામને અપીલ કરું છું કે તમે 8768880888 સર્ચ કરશો એટલે 2 નામ આવશે, મહિપતસિંહ ચૌહાણ અને સર્વ સમાજ સેના, સર્વ સમાજ યુવા ટ્રસ્ટ. તમે સર્વ સમાજ યુવા ટ્રસ્ટ સિલેક્ટ કરશો તો એની અંદર તમે સરળતાથી તમે ગૂગલ પે અને ફોન પે કરી શકશો, વાંધો નહીં આવે. એટલે ગૂગલ પે કરવાવાળા તમામને અપીલ કરું છું કે સર્વ સમાજ યુવા ટ્રસ્ટ સિલેક્ટ કરજો. એની અંદર તમને સરળતાથી તમે યોગદાન જેટલું આપવા માંગો છો આપી શકશો. તમે બેંકમાં પણ તો તમે જો આપવા માંગતા હોય તો કોમેન્ટની અંદર પણ હું નાખી દઉં છું, ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ છે. એની સાથે કોમેન્ટમાં પણ હું તમામ ડિટેલ્સ મોકલી દઉં છું. તો કોઈ એવા વ્યક્તિ હોય જે 100 થેલી આપવા માંગતા હોય, 200 થેલી આપવા માંગતા હોય, 500 થેલી આપવા માંગતા હોય, એ સીધા એકાઉન્ટમાં પણ નાખી શકે છે. અને એને વિશેષ જો કોઈ વ્યક્તિ ડાયરેક્ટ સિમેન્ટ મોકલવા માંગતું હોય, ડાયરેક્ટ ગાડી ભરીને સિમેન્ટ મોકલવા માંગતું હોય, ડાયરેક્ટ 1000 થેલી 2000 થેલી, તો ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, તો ત્યાં તમે સીધી સિમેન્ટ પણ મોકલી શકો છો. બહુ મોટા પ્રમાણની અંદર સિમેન્ટની જરૂર છે એટલે અત્યારે હાલ પૂરતું આપણે સિમેન્ટની માગણી કરી રહ્યા છીએ. ગૂગલ પેમાં એરર આવી રહી છે, બિલકુલ સાચી વાત છે, પણ ગૂગલ પેમાં એમાં લિમિટેડ ટ્રાન્ઝેક્શન આવે છે, એના લીધે કદાચ ઇસ્યુ આવી રહ્યા છે. ગૂગલ પેમાં બિલકુલ એરર ચાલુ થઈ ગઈ છે. ગૂગલ પેમાં એક પણ મેસેજ નથી આવી રહ્યો અત્યારે, 1 પણ રૂપિયાનો સહયોગ ગૂગલ પેમાં નથી આવી રહ્યું. તો હવે આપણે આશા રાખીએ છીએ કે કદાચ મેં જેમ કીધું એમ ગૂગલ પેમાં જાઓ,
876888808 તમે એન્ટર કરો એટલે સર્ચ કરશો એટલે તમને બે નામ દેખાશે, મહિપતસિંહ ચૌહાણ અને સર્વ સમાજ યુવા ટ્રસ્ટ. તો સર્વ સમાજ યુવા ટ્રસ્ટને તમે સિલેક્ટ કરશો તો એમાં તમારે પેમેન્ટ સરળતાથી થશે, એટલે વાંધો નહીં આવે. એટલે આશા રાખીએ છીએ કે જેટલા બી લોકો જોડાઈ રહ્યા છે તમામ લોકો ફટાફટ યોગદાન આપવાનું શરૂ કરે અને સરળતાથી આપણો જે લક્ષ્યાંક છે 3000 બેગ સિમેન્ટ એ આપણે પૂર્ણ થઈ જાય. તો લગભગ કદાચ આપણો જે અત્યારે 100 બેગ જેવી આપણને યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે એવું કહી શકીએ. 100 બેગ જેટલું આપણને યોગદાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એટલે હજી ઘણું દૂર છે, 2900 બેગ સિમેન્ટની ઘટ છે. જેમ જેમ કદાચ આપણે કામ કરતા જઈશું, જેમ જેમ આ વિડીયો લોકો સુધી પહોંચશે, જેમ જેમ લોકો સહકાર આપશે, એમ સરળતાથી કદાચ આપણું જે કામ છે એ આગળ વધતું જશે. એટલે બધાને અપીલ છે કે ફટાફટ કોઈ 1 થેલી, કોઈ 2 થેલી, કોઈ 5 થેલી, કોઈ 10 થેલી, જેનાથી જે શક્ય બને આજે અચૂક યોગદાન આપજો, કારણ કે તમારા સહકારની ખૂબ જરૂર છે અને આવતા 2 દિવસમાં જરૂર છે. એટલે વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. પણ ફોન પે ઇઝીલી થાય છે, ફોન પે ચાલુ છે, પેટીએમ પણ સરળતાથી ચાલુ છે અને સીધું બેંક એકાઉન્ટ પણ હું લિંકની અંદર આપી રહ્યો છું મારા કોમેન્ટ બોક્સ સેક્શનની અંદર. તો એમાં તમે સિલેક્ટ કરી શકશો, એમાં તમને ડિટેલ મળી જશે. ચલો હું કોમેન્ટમાં પણ કરી જ દઉં છું. ચલો વાંધો નહીં, ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને તમને વિડીયો એન્ડ થયા બાદ કોમેન્ટમાં પણ તમને બેંક ડિટેલ મળી જશે. તો તમે સીધું યોગદાન આપજો અને કોઈ ડાયરેક્ટ સિમેન્ટ મોકલવા માંગે તો પ્લીઝ આવકાર્ય છે. થેન્ક યુ સો મચ. વિડીયોને ખૂબ શેર કરજો.